શું તમે જાણો છો કે તમારા ઘરે જે રસોડામાં રહેલી પાલક છે એ તમારું બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે, બ્લડ પ્રેશર ઘટાડી શકે છે? હા, પાલકની અંદર હોય છે સૌથી વધુ માત્રામાં નાઇટ્રેટ્સ અને પોટેશિયમ. નાઇટ્રેટ્સ છે એ તમારી લોહીની નસોને ડાયલેટ કરે છે, એટલે એનાથી પ્રેશર ઘટે છે. અને જે પોટેશિયમ છે એ તમારી જે પ્રેશરની દવા ડાયુરેટિક છે એના જેવું કામ કરે છે, જેનાથી ઇનડાયરેક્ટલી પ્રેશર ઘટે છે. તો આ પાલકને ખાવી કઈ રીતે? જો તમારે મહત્તમ પાલકના ફાયદા લેવા હોય તો એના માટે તમે કાચી ખાઈ શકો, અથવા તો એનું જ્યુસ કરી શકો, અથવા તો પછી એમને સૂપ બનાવીને પી શકો, અથવા બાફેલી ખાઈ શકો. પણ એમને વધુ પડતી ગેસની અંદર શેકવી અથવા તો વધુ પડતું પકાવવી નહીં, જેથી એના જે ફાયદા હોય છે ઓછા થઈ જાય છે. જો તમારે પણ કિડનીની બીમારી છે તો પાલક ખાતા પહેલા તમારા ડોક્ટરની ઓલવેઝ સલાહ લેજો. અને બીજું, જો તમારે બ્લડ પ્રેશરની દવા ચાલુ છે તો ડોક્ટરની સલાહ મુજબ જ દવા તમારે વધારવી અથવા તો ઘટાડવી. એ દવા ક્યારેય ડાયરેક્ટલી બંધ કરવી નહીં. જો તમારે પણ આવી હેલ્ધી ટિપ્સ જોઈએ છે હૃદય લગતી, તો અમારા પેજને ફોલો કરો.